વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા બપોરે મળેલી સભામાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક નેતાઓએ હાજરી આપી વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે પણ મૌન પાળવામાં આવ્યું અને રૂપાણીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપના આગેવાનોએ રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો વાગોડ્યા. ભરૂચ જિલ્લાના વિકાસ માટે તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કામોને યાદ કરવામાં આવ્યા. આગેવાનોએ જણાવ્યું કે રૂપાણી તેમના નિખાલસ સ્વભાવ અને વિકાસલક્ષી કાર્યોને કારણે હંમેશા લોકોની યાદોમાં રહેશે. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ. 12મી જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં 242 જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને 275 જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે. આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. વિજયભાઈ રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 2016માં અને તે પછી 2017માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા. આમ 2 વખત મુખ્યમંત્રી બન્યા. 1976માં કટોકટી દરમિયાન 11 માસનો તેમને કારાવાસ પણ ભોગવ્યો. 1978 થી 1981 સુધી તેઓ આરએસએસના પ્રચારક રહ્યા. વિદ્યાર્થી પરિષદથી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ. કોલેજ કાળ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા. એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી. 2021માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી. ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના, મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા. આજે એઓનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી. એમના નિધનથી એમના પરિવારજનોને, એમના મિત્ર વર્તુળને, સંબંધીઓને જે કારમાં આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને આ વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.